જ્યારે સદગુરુ હંસદેવજી મહારાજ આ વિસ્તારમાં આવ્યા હશે અને આપણા એ વખતના વડીલોને જ્યારે સત્પંથ ધર્મ આપ્યો હશે અને એ બીજ રોપાયા છે, તો આજે કેટલા વર્ષ પહેલા, આજે લગભગ 550 વર્ષનો સમય હશે ઓછામાં ઓછો. તો એ સમય દરમિયાન સદગુરુ પંજાબ બાજુથી વિચરણ કરી રાજસ્થાનમાં આવ્યા હશે, મધ્યપ્રદેશમાં ગયા હશે, મહારાષ્ટ્રમાં ગયા હશે. મહારાષ્ટ્રમાં પૂર્વ ખાનદેશ વિસ્તાર જે છે તે વિસ્તાર અને વિદર્ભ વિસ્તાર જે અકોલા ડિસ્ટ્રિક્ટ ત્યાં પણ ગયા હશે. ત્યાંથી એમની ધર્મયાત્રા શરૂ કરી મહારાષ્ટ્રમાં બધા ગામોમાં ફરી અને છેલ્લે અહીંયા ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં અહીંયા પધાર્યા હશે ને અહીંયા પણ ધર્મબોધ આપ્યો છે. અહીંયાથી વિચરણ કરીને ઉપરના ભાગમાં ગયા છે, એટલે ત્યાં વડોદરા વિભાગમાં ત્યાં ગયા છે અને છેલ્લે જ્યારે ગિરમથા ગામમાં આવ્યા, ધર્મ ક્ષેત્ર ત્યાં સ્થાપ્યું, કુમારિકા ક્ષેત્ર ત્યાં સ્થાપ્યું અને આજે એ કુમારિકા ક્ષેત્ર વિશ્વભરમાં વિખ્યાત બન્યું છે.